નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પીએમ મોદી આજે કતારના શાસક શેખ તમીમ સાથે કરશે મુલાકાત. વિદેશ મંત્રી સાથે આ મુદ્દા પર થશે ચર્ચા. ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટની રોક. પાર્ટીઓને પૈસા ક્યાંથી મળે છે તે જાહેર કરો. ખેડૂત આંદોલનના ત્રીજા દિવસે ચંદીગઢમાં ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક. પંજાબના 6 જિલ્લામાં ખેડૂતો ટ્રેનો રોકી કરશે વિરોધ. આજથી પ્રોપર્ટી ટેક્સમાં અમદાવાદીઓને મળશે રાહત. રહેણાંકમાં 75 તો કમર્શિયલમાં 60% રાહત. રાજકોટ ટેસ્ટમાં ભારતની ખરાબ શરૂઆત. 45 મિનિટની અંદર જયસ્વાલ, ગિલ પછી પાટીદાર આઉટ. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારના પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે આવા વલણ સાથે પ્રતિબંધ લગાવી દીધો હતો. ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતા સુપ્રીમ કોર્ટે એસબીઆઈને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી 3 અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારી જાહેર કરે. તેના માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એસબીઆઈએ 2019 અત્યાર સુધીની તમામ જાણકારી જાહેર કરવા કહેવામાં આવ્યું છે. એસબીઆઈએ હવે દરેક બોન્ડની જાણકારી જાહેર કરવા કહી દેવામાં આવ્યું છે. So they have also directed the State Bank of India to furnish complete information about who purchased the bonds, who encashed the bonds, and all this information will have to be submitted to the Election Commission, who will have to display it on a public website so that the people come to know who purchased the bonds and who contributed by way of electoral bonds to which political parties. सरकार के लिए बहुत बड़ा सेटबैक है, क्योंकि 2019 से लेके 2024 तक आज तक जो भी ट्रांजैक्शन हुए हैं वो सारे डिस्क्लोज करने के लिए डायरेक्शन दिया है सुप्रीम कोर्ट ने. एसबीआई में भी को डायरेक्शन दिया है कि वो इलेक्शन कमीशन को सबमिट करे पूरी रिपोर्ट, और वो इलेक्शन कमीशन को भी डायरेक्शन दिया है कि विद इन अ वीक वो सारे नेम डिस्क्लोज करे. तो ये एक बहुत बड़ा सेटबैक है. जिस तरीके से ऑफ द रिकॉर्ड चंदा लिया जा रहा था, वो कहीं ना कहीं अब आज उसकी अकाउंटेबिलिटी फिक्स होगी कि जिससे चंदा लिया गया है क्या उनके फेवर में पॉलिसियां भी बनाई गई हैं. तो ये कहीं ना कहीं जनता को ये जानने का अधिकार है, और ये डेमोक्रेसी के लिए एक हिस्टोरिकल स्टेप है और एक ऐतिहासिक कदम है. आज एक तरीके से हम ये कह सकते हैं कि डेमोक्रेसी की जीत हुई है. જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડવાના છે, જેમાં ગાંધીનગરમાં શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. જેપી નડ્ડા અમદાવાદ આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે જેપી નડ્ડાનું સ્વાગત કર્યું. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધનમાં જણાવ્યું કે ગુજરાત માટે આનંદનો દિવસ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે. દેશ અને દુનિયાએ મોદી સાહેબનું નેતૃત્વ સ્વીકાર્યું છે. આપણે નરેન્દ્રભાઈના હાથ મુજબ કરવાના છે, મજબૂત કરવાના છે. 4 ઉમેદવારોને શુભેચ્છા પાઠવું છું. તેમજ સીઆર પાટીલે સંબોધન કરતા કહ્યું કે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષે સૌ કોઈને માર્ગદર્શન આપ્યું છે કે વિકસિત ભારત બનાવવું છે. તો વિકસિત ભારત માટે એની લીડરશીપ આપણે સૌ ગુજરાત થકી ગુજરાત વિકસિત બનાવી અને આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ. આજના દિવસે નડ્ડાજીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. બીજા 3 ઉમેદવાર છે, 3 ઉમેદવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને વિરમું છું. આપણા સૌના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેમણે સફળતાપૂર્વક અનેક ઇલેક્શનોને જીતાડીને મોદી સાહેબની એક સાથે ખભે ખભા મિલાવીને એમણે સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે. मैं आपको इस बात का वचन जरूर देता हूं कि एक आदर्श कार्यकर्ता के रूप में एक योग्य तरीके से कार्य करने के लिए जो भी आवश्यक होगा वह करते हुए इस गौरवमयी विकास विकसित यात्रा जो मोदी जी के नेतृत्व में चल रही है उसमें भी पूरा योगदान हम सब करेंगे, यह भी मैं आपको बताना चाहता हूं.
मित्रों, हम सब के लिए बहुत ही सौभाग्यशाली अवसर और समय है। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટી કવાયત શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરમાં કેટલાય લોકોને પ્રોપર્ટી ટેક્સ બાકી છે, ત્યારે એએમસી દ્વારા આજથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના શરૂ કરવામાં આવી છે. રહેણાંકના ટેક્સમાં વ્યાજમાં 75% રાહત મળશે, જ્યારે કે કમર્શિયલ ટેક્સમાં 60% રાહત મળશે, જ્યારે ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સના વ્યાજમાં 100% રિબેટ મળશે. ગુજરાતમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય પરિવાર માટે શાકના વધારામાં લસણ કેમ વાપરવું તે મોટી સમસ્યા ઊભી થઈ છે. યાર્ડ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સામાન્ય રીતે માર્ચ મહિનામાં બજારમાં નવું લસણ આવતું હોય છે, પરંતુ આ વર્ષે નવું લસણ બજારમાં આવે તે પહેલા લસણને સ્ટોક બજારમાં ઓછો થઈ ગયો છે, એટલે લસણના ભાવ ઊંચકાયા છે. આંકડા મુજબ મધ્યપ્રદેશમાં લસણનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અને આ ઉપરાંત ગુજરાતમાં પણ સારું એવું લસણનું વાવેતર થાય છે. નવું લસણ આવવાને હજી 20 દિવસ જેટલો સમય છે, પરંતુ તે પહેલા માંગની સરખામણીમાં સ્ટોક અપૂરતો હોવાથી વાતને લઈ આ ભાવ ઊંચકાયા છે. નવા સ્ટોકના આવવાની સાથે ફરી સામાન્ય થશે તેવું બજારના જાણકારોનું માનવું છે. इसकी बात बहुत ज़्यादा महंगा है, क्योंकि इसकी फसल बहुत आमदनी इसमें बहुत कम थी, इसे विदेश से मंगाया गया. ये जो देख रहे हैं बड़ी बड़ी लहसुन, ये विदेश से मंगाया गया है और ये इस समय 1600 रुपये नंबर मंडी में है और 360 रुपये किलो हम लोग खुद बेचते हैं. पहले 1 किलो लोग लेते थे, जब 80 रुपये किलो 60 रुपये किलो था तब 1 किलो लेते थे. अब लोग 250 ग्राम लेते हैं. ये 350 में बेच रहे हैं जी. पहले लाते थे 50 किलो का कट्टे, अब लाना पड़ रहा है 5-5 किलो का. फिर कितना महंगाई में जी, जितने की मेरी सब्जी नहीं उतने का तो लहसुन का कट्टा पड़ जावे. तो बिक्री होती है? अब जी बाबू इतना है कि पहले 50 जितना बिकता था उतना 5 नहीं चलता जाता है. 250 ग्राम. कितने का लिए हैं आप? 20 रुपये का. कितना मिला? मेरे को मिला 60 ग्राम. 60 ग्राम. तो लहसुन महंगा है? लहसुन बहुत महंगा है. अभी पूछा गया है दुकानदार से, तो कोई 320 बताता है, कोई 350 बताता है. छोटी वाली कोई कहता है 250 300 है. अब यही चीज़ अगर 2-2.5 महीना पहले लगाया जाए तो 100 का 6 किलो 100 का 5 किलो था. अब तो मन ही नहीं कहता है कि लहसुन को लिया जाए, लेकिन घर वाले तरस हुए रहते हैं कि लहसुन लेके आओ, नहीं तो चटनी ही नहीं मिलेगा आपको खाने के लिए. અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ. ત્રીજા દિવસે 2.60 લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી. 3 દિવસમાં 6.85 લાખ કરતાં વધુ ભક્તોએ દર્શન કર્યા છે. આજે જ્યોતને ગબ્બર ઉપરથી અંબાજી મંદિરમાં લાવવામાં આવશે. એક સાથે 4 યાત્રાનો પ્રારંભ થયો છે. જ્યોત યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને પાલખી યાત્રા. એસડીએમ અને વહીવટદાર સિદ્ધિ વર્માએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી આવશે. સાથે વિધાનસભાના તમામ સભ્યો અંબાજી પહોંચી ગબ્બરના દર્શન કરશે. સમિતિ દ્વારા છેલ્લા મંદિર દ્વારા અમને જે લાભ આપવામાં આવે છે માટે અંબાજી મંદિર ટ્રસ્ટનો અમે આભાર માનીએ છીએ. અને સમિતિ દ્વારા જ્યોત યાત્રા એકાંત શક્તિપીઠમાં ફરીને પૂર્ણ કરવામાં આવશે. આજે પરિક્રમા મહોત્સવનો ચોથો દિવસ છે અને ગત 3 દિવસની જેમ આજે આપણે પાલખી યાત્રા જે છે તેનું આયોજન કન્ટિન્યુ રાખ્યું છે. તે સિવાય આજે મશાલ યાત્રાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ત્રિશુળ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય અંબાજીના લોકલ ગ્રામજનો દ્વારા આજે જ્યોત યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ગબ્બરની જે અખંડ જ્યોત છે તેને નીચે લાવી તે જ્યોતને તમામ જે 51 શક્તિપીઠના મંદિરો છે ત્યાં બધે લઈ જવામાં આવી રહ્યા છે. ગત 3 દિવસની વાત કરીએ તો તમામ જે વહીવટીતંત્ર છે તેઓના પ્રયાસ થકી કોઈ પણ પ્રકારની અગવડતા વગર 3 દિવસનો મહોત્સવ સારી રીતે યોજાઈ ગયું, જેમાં 6.5 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતનો ધબડકો થયો. ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કરનાર ટીમ ઇન્ડિયા બેકફૂટ પર આવી ગઈ છે. ભારતના 3 દિગ્ગજ બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થયા છે. ઓપનર જયસ્વાલ 10, શુભમન ગિલ 0 અને પાટીદાર 5 રન કરીને પેવેલિયન ભેગા થઈ ગયા. લંચ સમયે કેપ્ટન રોહિત શર્મા 52 અને જાડેજા 24 રને રમતમાં છે. ઇંગ્લેન્ડના બોલર વુડે 2 અને હાર્ટલીએ 1 વિકેટ ઝડપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે કતારની રાજધાની દોહા પહોંચ્યા હતા અને દોહામાં ભારતીય પ્રવાસીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે પીએમ મોદીએ દોહામાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે વેપાર,
રોકાણ, ઉર્જા અને નાણાં ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા થઈ હતી. તો બેઠક બાદ પીએમ મોદીએ કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની દ્વારા આયોજિત ડિનરમાં પણ હાજરી આપી હતી. 2014 બાદ વડાપ્રધાન મોદીની કતારની આ બીજી મુલાકાત છે. તેમણે જૂન 2016માં પ્રથમ વખત કતારની મુલાકાત લીધી હતી. તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુરુવારે કતારના અમીર શેખ તમીમ બિન હુમાદ અલ થાનીને મળશે. બેઠક દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરુવારે કેન્દ્રને એમએસપી પર કાયદો બનાવવા વિનંતી કરી છે. સાથે ચેતવણી આપી કે જો તેમની માંગ પૂરી ન થાય તો તેઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રીય રાજધાની તરફ આગળ વધશે. પંજાબ હરિયાણા સરહદ પર આંદોલનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલા સ્ટેન્ડ ઓફ વચ્ચે 3 કેન્દ્રીય મંત્રીઓની પેનલ ગુરુવારે ચંદીગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂતો નેતાઓ સાથે વાતચીત માટે બેઠક કરવાની છે. આ ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગ સ્વીકારી લે. જો સરકાર તેમની માંગનો અસ્વીકાર કરે છે તો આ ખેડૂતો કોઈપણ રીતે આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હાલ તો દેખાઈ રહ્યા છે. बिल्कुल शांति प्रिय आंदोलन कर रहे हैं. मोदी सरकार ने ये एमएसपी पे पक्का कानून बनाने की किसानों को बात की थी, लेकिन सरकार ने वादा खिलाफी की है. उसी वादा खिलाफी के कारण आज फिर दोबारा से प्रोटेस्ट चालू हो गया, आंदोलन चालू हो गया और किसान जो है पक्का कानून बनवा के ही रहेंगे, एमएसपी लेकर रहेंगे. बिल्कुल हम टुकड़ी के साथ और अपनी सेफ्टी के साथ आगे बढ़ेंगे और इन बैरिकेड को तोड़ते हुए वापस लेके आएंगे और दिल्ली कूच करेंगे. हाँ, जो भी मीटिंग में पाया जाएगा वो अच्छा होगा. हम तो कहते हैं कि मीटिंग में अच्छी बात हो जाए कि परमात्मा का शुक्र है कि सरकार एमएसपी पे पक्का कानून बना दे और हम वापस चले जाए, हमें तोड़ने की जरूरत नहीं है. ન્યૂનતમ ટેકાના ભાવ અને અન્ય મુદ્દાઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને અલગ અલગ બોર્ડર પર રોકી લેવામાં આવ્યા છે. આજે ગુરુવારને 15મી ફેબ્રુઆરીના રોજ ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત થશે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવનસિંહ પંઢેરે પીએમ મોદીને અપીલ કરી છે કે તેઓ પોતે અમારી સાથે વાત કરે. જો તેઓ પોતે વાત કરશે તો અમારી આ બધી જ સમસ્યાઓનો અંત આવી જશે. આજે અમારી આ વાત કેન્દ્ર સરકાર સાથે થશે. પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા. ખેડૂતો સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા છે અને અહીં લાંબા સમય સુધી તેમનું દિલ્હી ચલો આંદોલન ચાલુ રાખવા માટે તૈયાર છે. હજારો ખેડૂતો હાલમાં રાજધાની દિલ્હીમાં પ્રવેશ માટેની શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. ગુરુવારે સવારે ખેડૂતોએ દિવસની શરૂઆત ચા નાસ્તા સાથે કરી. ખેડૂતો પોતાની સાથે મહિનાઓ સુધી ચાલે તેટલું રાશન લઈને નીકળ્યા છે. ભારતીય કિસાન યુનિયન દ્વારા મોગામાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય કિસાન યુનિયનના નેતા દીપેન્દ્રસિંહ ઓરહાને ગુરુવારે બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે મોગાની આસપાસ રેલવે ટ્રેકને બ્લોક કરવા ખેડૂતોને હાકલ કરતો વિડીયો શેર કર્યો છે. ਉਹ ਆਪਣੀ ਆਵਾਜ਼ ਨੂੰ ਬੁਲੰਦ ਕਰਨ ਖਾਤਰ ਦਿੱਲੀ ਵੱਲ ਜਾ ਰਹੇ ਸੀ. ਉਹਨੂੰ ਉੱਥੇ ਰੋਕਿਆ ਗਿਆ. ਅਥਰੂ ਦੇ ਗੋਲੇ, ਲਾਠੀਆਂ ਤੇ ਸਿੱਕੇ ਵਾਲੀਆਂ ਨੇ ਗੋਲੀਆਂ ਪੱਕੀਆਂ ਨੇ, ਉਹ ਵੀ ਉੱਥੇ ਭਰਾਈਆਂ ਜਾ ਰਹੀਆਂ ਨੇ, ਜ਼ਖਮੀ ਕੀਤੇ ਜਾ ਰਹੇ ਆ. ਉਹਨਾਂ ਦੀ ਹਮਾਇਤ ਦੇ ਵਿੱਚ ਤੇ ਆਹ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਜਿਹੜਾ ਜ਼ਬਰ ਜ਼ੁਲਮ ਦਾ ਕਹਾੜਾ ਚਲਾਇਆ ਜਾ ਰਿਹਾ, ਉਹਦੇ ਖਿਲਾਫ ਅੱਜ 7 ਥਾਵਾਂ ਦੇ ਉੱਪਰ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਰੇਲਵੇ ਟਰੈਕ ਵੀ ਜਾ ਕੀਤੇ ਗਏ ਆ. ਉਧਰੋਂ ਸੰਯੁਕਤ ਕਿਸਾਨ ਮੋਰਚੇ ਵੱਲੋਂ ਵੀ ਜਿਹੜੇ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਟੋਲ ਪਲਾਜ਼ੇ ਆ ਉਹ ਫ੍ਰੀ ਕੀਤੇ ਜਾ ਰਹੇ ਆ. ਇਸ ਕਰਕੇ ਅੱਜ ਦਾ ਜਿਹੜਾ ਪ੍ਰੋਗਰਾਮ ਆ ਇਹ 3 ਘੰਟੇ ਦਾ ਸੰਕੇਤਕ ਪ੍ਰੋਗਰਾਮ ਹੈ. ਅੱਜ ਅਸੀਂ ਪੰਜਾਬ ਦੇ ਆਗੂਆਂ ਦੀ, ਸਟੇਟ ਦੇ ਆਗੂਆਂ ਦੀ ਮੀਟਿੰਗ ਕੀਤੀ ਹੈ. ਜਿਹੜਾ 13 ਤਰੀਕ ਨੂੰ ਗੈਰ ਰਾਜਨੀਤਿਕ ਸੰਯੁਕਤ ਮੋਰਚਾ ਅਤੇ ਕਿਸਾਨ ਮਜ਼ਦੂਰ ਮੋਰਚੇ ਵੱਲੋਂ ਦਿੱਲੀ ਜਾਣ ਦੇ ਪ੍ਰੋਗਰਾਮ ਲਿਖਿਆ ਸੀ, ਉਹਦੇ 'ਚ ਸਰਕਾਰ ਨੇ ਰੋਕਾਂ ਲਾ ਕੇ ਉਹਨਾਂ ਨੂੰ ਜਾਣ ਨਹੀਂ ਦਿੱਤਾ ਤੇ ਉਹਨਾਂ ਤੇ ਅਥਰੂ ਗੈਸ ਦੇ ਗੋਲੇ ਕਿਸਾਨਾਂ ਤੇ ਸਿੱਟੇ ਨੇ. ਇਸ ਘਟਨਾ ਦੀ ਅਸੀਂ ਨਿਖੇਧੀ ਕਰਦੇ ਹਾਂ. ਜਿਹੜੀਆਂ ਦਿੱਲੀ ਮੋਰਚੇ ਦੇ ਮੰਗਾਂ ਤੇ ਕਿਸਾਨ ਅੰਦੋਲਨ ਕਰ ਰਹੇ ਨੇ, ਸੰਯੁਕਤ ਮੋਰਚਾ ਅੰਦੋਲਨ ਕਰ ਰਿਹਾ ਹੈ ਤੇ ਸਾਰੀਆਂ ਜਥੇਬੰਦੀਆਂ ਤੇ ਅੰਦੋਲਨ ਕਰ ਰਹੀਆਂ ਨੇ, ਉਹ ਮੰਗਾਂ ਦੀ ਅਸੀਂ ਸਮਰਥਨ ਕਰਦੇ ਹਾਂ. ਉਹਦੇ ਵਿੱਚ ਵਿਸ਼ਵ ਭਾਰਤ ਸੰਸਥਾ ਦੇ ਭਾਰਤ ਬਾਹਰ ਆਵੇ, ਕਿਸਾਨਾਂ ਦਾ ਸਾਰਾ ਕਰਜ਼ਾ ਖਤਮ ਕਰੇ, ਲੇਖਮਪੁਰ ਖੀਰੀ ਦੇ ਦੋਸ਼ੀਆਂ ਨੂੰ ਸਜ਼ਾਵਾਂ ਦਿਵਾਉਣ ਦੀ ਮੰਗ ਤੇ ਐਮਐਸਪੀ ਦਾ ਗਾਰੰਟੀ ਕਾਨੂੰਨ ਬਣਾਉਣ ਦੀ ਮੰਗ, ਸ਼ਹੀਦ ਹੋਏ ਜਿਹੜੇ ਕਿਸਾਨ ਨੇ ਮੋਰਚੇ ਦੇ ਵਿੱਚ ਉਹਨਾਂ ਨੂੰ ਕੰਪੋਸੇਸ਼ਨ ਦੇਣ ਦੀ ਜਿਹੜੀ ਗੱਲ ਹੈ ਤੇ ਸਵਾਮੀਨਾਥਨ ਦੀਆਂ ਰਿਪੋਰਟਾਂ ਲਾਗੂ ਕਰਕੇ ਕਿਸਾਨੀ ਧੰਦੇ ਨੂੰ
ખેડૂત આંદોલનનો આજે ત્રીજો દિવસ. સતત 2 દિવસની પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. પોલીસ ખેડૂતોને આગળ વધતા અટકાવવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો ટીયર ગેસના સેલના ધુમાડાથી પોતાને બચાવવા માટે ગોગલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે માસ્ક અને મોજા પહેરી ટીયર ગેસથી પોતાનું રક્ષણ કરી રહ્યા છે. हमने देखा जैसे हम लोग कल आगे जा रहे थे ना, वो जो टीयर गैस के गोले हैं या ब्लास्ट होते हैं छोटे वाले, वो हाथ से उठा के फेंकते हैं तो हाथ में पटाखा लगने का डर रहता है और उठाने में बहुत दिक्कत आती है, गर्म होता है ब्लास्ट. वो पूरे फेस पे या पूरे रबड़ की गोली जो फेस पे चलाते हैं वो देखकर वो उनको कोई किरक नहीं है. हमारे आदमी है या कैसे हैं या पंजाबी हैं, हमारे भाई हैं, वो पाकिस्तान जैसे हमारे पास हमला कर रही हैं, आंधे आंखें बीच के अटैक कर रही हैं, रबड़ की गोली ब्लास्ट वो सीधा फेस पे मारती हैं. कल हमारे लड़कों के सिर में भी गोले लगे, जो बड़े रबड़ के गोले होते हैं, प्लास्टिक 315 ही रबड़ होता है बड़ा वाला, वो फेंकते हैं. तो उसके बचाने के लिए ये फेस पे चश्मे हैं जो इसमें धुआं नहीं लगेगा आँख में, कि वो गैस होती है वो खतरनाक है, केमिकल है वो खतरनाक है, आँख में चला जाएगा, आँख में जलन बहुत होती है. तो जैसे ये छोटे भी हमारे पास सब पूरा फेस कवर करते हैं, मास्क है, ये ग्लव्स हैं, आप दिखा सकते हो इधर हमारे पास ग्लव्स हैं टीयर गैस के गोले उठाने के लिए. जैसे ये चश्मे हैं स्विमिंग पूल वाले, ये बढ़िया चश्मे हैं, थोड़े कीमती महंगे हैं. तो ये हम लोग आगे 400-500 लड़कों को, जो 500 लड़के का ग्रुप है उसको देने जा रही हैं, आगे बढ़ के जाएंगे. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ફરી ઔરંગાબાદથી શરૂ થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે બિહારના ઔરંગાબાદથી ફરી શરૂ થશે. કેન્સાસ સિટી ચીફ્સની સુપર બાઉલ વિજય પરેડના અંતે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 21 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે, જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે કહ્યું કે ગોળીબારના સંબંધમાં તેઓએ 3 શકમંદોની ધરપકડ કરી છે. ડાઉનટાઉન કેન્સાસ સિટીમાં પરેડ સ્થાનિક સમય અનુસાર લગભગ 2 વાગે સમાપ્ત થઈ હતી અને હજારો ચાહકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આડેધડ ગોળીબાર કરાયો હતો. સીબીએસઈની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે, ત્યારે સીબીએસઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે સૂચના અપાઈ છે. દિલ્હીના વિદ્યાર્થીઓને વિશેષ રીતે સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાના સમય કરતાં સ્કૂલમાં વહેલા પહોંચે. સીબીએસઈ દ્વારા કહેવાયું છે કે પરીક્ષા કેન્દ્રો ઉપર સવારે 10 વાગે પહોંચી જાય તે જરૂરી છે. જે રીતે દિલ્હીની આજની સ્થિતિ છે તે જોતા વિદ્યાર્થીઓ મેટ્રો દ્વારા પહોંચી શકે છે. ટ્રાફિકની સમસ્યાને કારણે આ એડવાઇઝરી જાહેર કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાઈ ન જાય અને સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શકે. બીસીસીઆઈના સચિવ જય શાહે ચોખવટ કરી દીધી છે કે T20 વિશ્વકપમાં ભારતીય ટીમનું સુકાન રોહિત શર્માના હાથમાં જ રહેશે. હાર્દિક પાંડ્યાનું નામ આ કેપ્ટનશીપ માટે સૌથી આગળ હતું અને તે મજબૂત દાવેદાર હતો, પરંતુ છેવટે જય શાહે આ મામલે સ્પષ્ટતા કરી દીધી હતી. હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકા અદા કરશે. આગામી જૂન માસમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં વિશ્વકપ રમાશે. રાજધાની દિલ્હીમાં ગુરુવારે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, જેને કારણે લોકોને વાહન વ્યવહારમાં મુશ્કેલી પડી. તાપમાનની જો વાત કરવામાં આવે તો લઘુત્તમ 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર ઘણા વિસ્તારોમાં AQI ખૂબ નબળી શ્રેણીમાં નોંધાયો હતો. હવામાન વિભાગ અનુસાર ગુરુવારે સવારે લખનૌ અને પૂર્વ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું. સવારે 9 વાગે લખનૌનું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે સામાન્ય જનજીવનને અસર જોવા મળી હતી. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામના કપાટ 12 મેથી ભક્તો માટે ખુલશે. મંદિરના અધિકારીઓએ આ વિશે જાણકારી આપી હતી. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે પરંપરાને ધ્યાનમાં રાખીને નરેન્દ્રનગર પેલેસમાં ધાર્મિક સમારોહ પછી મંદિરના દરવાજા ખોલવાની તારીખ અને સમયની જાહેરાત કરવામાં આવી છે. બદ્રીનાથ ધામ દર વર્ષે શિયાળામાં હિમવર્ષાને કારણે ભક્તો માટે બંધ રહે છે. આ મંદિર 10,000 ફૂટથી વધુની ઊંચાઈ પર બનેલું છે. ઉલ્લેખનીય છે કે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર થતાની સાથે જ આ વર્ષની યાત્રાની તૈયારીઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. અમરેલીના ચલાલાના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલ પાસે વિશ્વભરના રેડિયો સેટનો અનોખો સંગ્રહ છે. આવો લઈએ આ અનોખા સંગ્રહની મુલાકાત અમારા વિશેષ અહેવાલમાં. આ છે અમરેલી જિલ્લાના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલ, જેમની પાસે 200થી વધુ જૂના રેડિયો સેટનો અનોખો સંગ્રહ છે.
આ કારણથી લોકો તેમને રેડિયો મેન કહે છે. સુલેમાન કહે છે કે તેને બાળપણથી જ રેડિયોનો શોખ હતો. જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ તેમનો શોખ પણ વધતો ગયો. મારા ફાધર ક્યારેક મને કહેતા કે આ બધું શું કામ આવે, એના કરતાં ભણવામાં ધ્યાન રાખ. પણ મને આવો બધો પહેલેથી શોખ હતો. એમાં એસએસસી કર્યા પછી કોલેજમાં જવાને બદલે ટેકનિકલમાં હું દાખલ થયો અને રેડિયો કોર્સમાં. અને ત્યારથી મારો જે શોખ હતો એ ત્યારથી જળવાઈ ગયો કે મને આવા ઇલેક્ટ્રિકલ જે બધી બાબતો હોય, મિકેનિકલ એ બધી બાબતો હોય એમાં વધારે રસ જાગ્યો. તેમના સંગ્રહમાં વિશ્વભરના ઘણા એવા રેડિયો સેટ છે જે હવે બજારમાં જોવા નથી મળતા અને આ તમામ સેટ કાર્યરત હાલતમાં છે. જર્મનની ગ્રુન્ડિંગ, પછી જાપાનની સોની, સાનિયો, ટોશિબા, આવી ઘણી કંપનીઓ, ઇંગ્લેન્ડની કંપનીઓ આવતી, RCA કંપની છે, એ બધી કંપનીઓ, બુશ, નેશનલ, ફિલિપ્સ, એ બધી બહારની કંપનીઓ પહેલાં હતી. અને આ બધા રેડિયોનું કલેક્શન મારી પાસે લગભગ છે. સુલેમાનના ઘણા મિત્રો રેડિયો પ્રત્યેના તેમના શોખને માન આપે છે. એમનો પરિચય મારા ફાધરના વખતે, પપ્પાના વખતથી થયેલો. એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈ આવેલા એમની પાસેથી, ત્યારથી એમને ઓળખો ને ત્યારે મને ખબર પડી કે તેઓ પાસે પણ રેડિયોનું કલેક્શન ઘણું બધું છે. બહુ જ જૂના રેડિયો જે છે કે જે અમે બચપણમાં જોયેલા, જે વાલવાળા આવતા હતા એ જોઈ અને અમે બહુ પ્રભાવિત થયા. અને ત્યાર પછી એમાં અમારી જિજ્ઞાસા વધતી ગઈ અને ધીમે ધીમે એની અંદર અમે ઊંડા ઉતરતા ગયા. અને એ નાતે, રેડિયોના નાતે અમારે એકબીજાનો સંપર્ક થયો. રેડિયો ઉપરાંત સુલેમાન પાસે રેડિયો લાયસન્સ, સ્પીકર્સ, ગ્રામોફોન પ્લેયર્સ અને હેન્ડહેલ્ડ વિડીયો કેમેરા જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સંગ્રહ પણ છે. તેઓ લોકોને પોતાના કલેક્શન સાથે જોડવા માંગે છે જેથી વધુને વધુ લોકો રેડિયોના ભવ્ય ભૂતકાળ વિશે જાણી શકે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.